નો પ્રોબ્લેમ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સર્વે જિજ્ઞાસુઓ, મુરબ્બીઓ. આજે આપણે બીજો વ્યાખ્યાન શરૂ કરીએ તે પહેલા સૌ વિદ્યાર્થીઓને અને સૌ જિજ્ઞાસુઓને પોતાનું સાઉન્ડ મ્યુટ કરવા માટે વિનંતી. ચિરાગભાઈ, આપના સમય દરેકનું સાઉન્ડ મ્યુટ છે કે નહીં, આપ પ્લીઝ ચેક કરી લેજો. કોઈનું જો ચાલુ હોય તો એને મેસેજ કરીને વિનંતી કરજો કે એમનું સાઉન્ડ મ્યુટ કરે. આજે આપણી સાથે અજય સરવૈયા જોડાયેલા છે. અજયભાઈ, એ ભામહે જે કાવ્યની વ્યાખ્યા આપી છે એમ શબ્દ અને અર્થ એટલે કે ધ્વનિ એટલે કે ઉચ્ચારણ અને ભાવ આ બંનેને એક સાથે રાખીને કામ કરનારા આ પેઢીના સર્જક, વિવેચક અને વિજ્ઞાની પણ છે. આપણને સૌને એ વાતનો ખૂબ આનંદ અને ગૌરવ છે કે ગુજરાતી ભાષા વિજ્ઞાન એને માટે આપણી જોડે શરૂઆતના ગાળે, શરૂઆત તો નહીં, આમ પાછળથી 70ના દાયકામાં કોઠારી સાહેબ એટલે જયંત કોઠારી સાહેબે આપણને જે કંઈ સમજ આપી, આજે એને 30-40 વર્ષ થયા. એ પછીના સમયમાં આપણું ભાષા વિજ્ઞાન વૈશ્વિક સ્તરે જે રીતે વધારે ને વધારે અભ્યાસાતું ગયું, વધારે ને વધારે એમાં સંશોધનો થતા ગયા અને એ સોશિયો અને ચોમ્સ્કી પછીના અત્યારના જે પ્રવાહો છે ભાષા વિજ્ઞાનના, એ પ્રવાહોથી પણ અજય સરવૈયા ખૂબ જાણકાર છે. અને જાણકાર હોવા કરતાં પણ આપણા માટે વિશેષ આનંદની વાત એ છે કે આપણને સતત જાગૃત રાખે છે અને જણાવતા રહે છે. આ આપણો એવો કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક અને ભાષા વિજ્ઞાની છે કે જેણે ગુજરાતી ભાષાને પહેલી વખત પોતાના આમ હોવું કાવ્ય સંગ્રહમાં પુસ્તકાલય વિશેના કાવ્યો આપ્યા છે. એક ગ્રંથાલય સાથે, પુસ્તકાલય સાથે સંકળાયેલા મારા જેવા અનેકને માટે આ બહુ આનંદ અને આશ્ચર્યનો વિષય છે કે પુસ્તકાલયના કાવ્યો આપણને અજય એટલા સરસ રીતે આપ્યા છે. અને આ કવિ હોવા છતાં પણ બહુ સમ્યક એવો વિવેચક છે. નહીં તો વિવેચક હંમેશા એ કવિને નડતર રૂપ હોય છે, અથવા તો વિવેચનની કવિતાની રંગદર્શિતા હંમેશા ક્યાંક ને ક્યાંક પાણી પાતળી બનાવી દેતી હોય છે. તો એના વગર એમની જે વાર્તાઓ છે, એમની જે ફેક્ટ એન્ડ ફિક્શન ને બીજી વાર્તાઓ હોય કે આમ હોવું ના કાવ્યો હોય, એની સાથે રહીને અજય સરવૈયાએ આપણને બોર્જીસ અને હોવ એટલે કે ગુજરાતી ઓળખની શોધ નામના જે સૈદ્ધાંતિક વિચારોનો સંગ્રહ આપ્યો. હું એને વિવેચન સંગ્રહ કરતા પણ વિચાર સંગ્રહ વધારે કહીશ, કારણ કે એમાં કેટલી બધી સૈદ્ધાંતિક વાતો ગુજરાતી વિવેચને શીખવા જેવી, સ્વીકારવા જેવી. મારા જેવા અનેક અધ્યાપકીય લઢણના વિવેચનના ડબ્બામાં ઘૂસી ગયેલા મુસાફરોને અજયે બતાવ્યું છે કે તમે એ ડબ્બેથી ઉતરો અને જુઓ કે આજે ગુજરાતી ઓળખની મથામણ છે. સીતાંશુ યશસ્ચંદ્ર જેવા આપણને ફાર્બસમાં પ્રારંભ કાળે જ આપ ઓળખની મથામણ વિશે જે ચેતવણી આપે છે, એ અજયે આપણને દાયકા પહેલા બોર્જીસ અને હુમા આપી છે. એના આ સૈદ્ધાંતિક વિચાર સંગ્રહમાં કે વિવેચનમાં, એની ફેક્ટ ફિક્શન જેવી વાર્તાઓમાં કે આમ હોવું જેવી કવિતામાં આ કવિ, વાર્તાકાર, વિવેચકે ભાષા જોડે જે કામ પાર પાડ્યું છે, પોતાની અભિવ્યક્તિ માટે જે ભાષાનો ઉપયોગ કર્યો છે, એ જોતા આપણને લાગે કે હું ભણતો હતો અથવા તો મારી પેઢીના જે ભણતા હતા સ્તુતિવંત અને સેફીર ને હોલે ને એ બધાની ભાષાની સમજ અને વ્યાખ્યાઓ
કે કોઠારી સાહેબથી માંડીને ઉર્મીબેનથી માંડીને ભંડારી સાહેબ સુધી કે યોગેન્દ્રભાઈ સુધી આપણને જે એક જમાનાની નક્કી થઈ ગયેલી ભાષાની સમજ, ભાષા શાસ્ત્રની કે વિજ્ઞાનની સમજ હતી, એને જ્યારે સંસર્જનાત્મકતાના ધોરણે ટોપીવાળા સાહેબ જેવાએ તપાસી, ત્યારે ચોમ્સ્કી અને સ્વિસ ભાષા વિજ્ઞાની સોસ્યું. બીજા અર્થમાં આજે જે અજયભાઈના વિષયમાં આપણને પ્રાપ્ત થવાનું છે તે લેંગ અને પેરોલ. તો એ પછી પણ કોગ્નિટિવ લેંગ્વેસ્ટિકમાં હું એવું માનું છું, અજયભાઈ જો મને ખોટો નહીં પાડે તો હું એમ કહીશ કે સંજ્ઞાત્મક ભાષા વિજ્ઞાનમાં આજના પ્રવાહોમાં કેવી રીતે કામ થઈ શકે, અથવા વાસ્તવિક રીતે એ આપણને આ ભાષા કેવી રીતે મદદરૂપ થઈ શકે. એટલે જે જમાનામાં હું ભણ્યો અને પછી જે જમાનાઓ સુધી અમે સૌએ ભણાવ્યું કે ભાષાની ચતુર્વિધ કામગીરી, અને પછી સંદેશા વ્યવહારની સાથે એમાં અભિવ્યક્તિ પણ ભેળવી દીધી, ભાષાની કામગીરીમાં જ્ઞાન સંપાદન પણ ભેળવી દીધું, કાવ્યાત્મક અથવા તો કોઈ પણ સર્જનને પણ ભેળવી દીધું, સાહિત્યનું સર્જનને, જ્ઞાન સંપાદનનું સાધનને, અભિવ્યક્તિનું માધ્યમને. આ બધું તો મૂળ જે વિનિમય હતો, સંચાર હતો, સંદેશ હતો, એક તરફ મોકલનાર એક તરફ ઝીલનાર, અને આ બેને જોડતું કે પેલો મેસેજ, આ જે વાત હતી એ એકની એક વાત જ ઘૂંટી અને આપણે ગોળ ગોળ લીટા કરતા હતા. એટલે કે એની એક જ કામગીરીને આપણે એક છાશમાં પાણી નાખી અને 3-3, 4-4 કામગીરી તરીકે બતાવતા હતા. ત્યારે આ નવું સંજ્ઞાત્મક ભાષા વિજ્ઞાન કેવી રીતે આપણે ભાષાને જોવી જોઈએ, ભાષાને સમજવી જોઈએ, એના વિવિધ સ્તરોને કેવી રીતે તપાસવા જોઈએ, આ અત્યારના જે ભાષા વિજ્ઞાનના અદ્યતન પ્રવાહો છે એ પ્રવાહોથી આપણને જાગૃત રાખે, એ પ્રવાહોમાં જોડાઈ રહે. વિશ્વભરના એ પ્રવાહો, એ હુઆપો, એ ચર્ચાઓ આપણને અહીં બેઠા પણ યુરોપના કોફી હાઉસોમાં થતી વાતોનો લાભ આપણી ભાષામાં, આપણી સમજમાં, આપણા ઉદાહરણોથી આપી શકે એવા આગળીને વેડે ગણાય એવા મિત્રોમાં અજય સરવૈયા એ પ્રથમ ક્રમે છે. મુંબઈમાં જન્મ્યા હોય ને સેન્ટ ઝેવિયર્સની મુંબઈની શાળામાં ભણ્યા હોય ને પછી વડોદરામાં પણ ભણ્યા હોય ને, એ બધી વાતો મહત્વની નથી. મહત્વનું છે કે અજય સરવૈયા આજે પણ આપણા વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના લેંગ્વેસ્ટિક ડિપાર્ટમેન્ટમાં એક ઉત્તમ અધ્યાપક તરીકે, એટલે કે અધ્યાપક હોવું અને એ ઉત્તમ હોવું, અધ્યાપક હોવું ને વર્ગને સ્વર્ગ સમજી અને એને ઉપભોગવો, એ આજે એની ચારે બાજુ કેર સ્થિતિ છે. એ દુકાળની વચ્ચે જે કેટલીક આશાઓ આપણી જોડે છે એમાંના અજયભાઈ છે. આપણા સૌનું વિદ્યાર્થી દોસ્તો એ સદભાગ્ય છે કે અજયભાઈ ભાષાની સમજ, કાર્યો, લેંગ પેરલ, આ બધાની વિશે વિદ્યાર્થીની કક્ષાએ જઈને સમજાવવા તૈયાર થયા છે. એક અર્થમાં આ બધા વિદ્યાર્થીઓને હું ચેતવી દઉં કે તમે એમ રખીને સમજતા કે આજે અજયભાઈ તમને શીખવાડશે, અજયભાઈ સાહેબ અને તમે વિદ્યાર્થી, મને તો પાકી ખાતરી છે કે હકીકતમાં તો આજે અજયભાઈને પડકાર છે કે તમને શીખવાડવાનું છે, આપણને સૌને શીખવાડવાનું છે. કારણ કે આપણે સૌ કોરી સ્લેટ નથી. જયંત કોઠારીથી માંડી અને આપણા વર્ગખંડમાં ચાલતી જૂની પુરાણી નોટો આપણી ઉપર ચિતરાઈ ચૂકી છે, અને એ ચિતરાઈ ગયેલી નોટો ઉપરનો પડકાર ઝીલવા આજે અજયભાઈ તૈયાર થયા છે. તો મારે અજયભાઈનો આભાર પણ કહેવાનો અને અજયભાઈને શુભેચ્છાઓ પણ કહેવાની કે ચાલો આજે અમે તમને ચકાસવાના છીએ કે તમે અમને ભણાવી શકો છો કે અમે તમને ભણેલું ભૂલાવી શકીએ છીએ. એ મને નથી ખબર કે શું થશે, પણ એટલી ખબર છે કે માતની હાકલ પડી છે. ખબર છે એટલી કે આપણે આપણા આજના બીજા ચરણમાં ભાષાના આ પ્રકારના નવા પ્રવાહોથી અવગત થવાનું છે. એના માટે અજયભાઈએ સંમતિ આપી એટલું જ નહીં, પણ નિસ્બત બતાવી અને એના માટેની પૂરતી તૈયારી પણ કરી, અને અનેક યુનિવર્સિટીના
અને બીજા પોતાના અભ્યાસ વિદ્યારત કાર્યોની વચ્ચે એમણે આ સમળ ફાળવ્યો. એમાંથી હું સૌ પ્રથમ અમારા સમગ્ર સુરજબા મહિલા આર્ટ્સ કોલેજના પરિવાર વતી, અમારા સૌ વિદ્યાર્થીઓ વતી આ જે વૈશ્વિક મંચ ઉપર આમ સામાન્ય રીતે તો એમ કહેવાય છે કે જ્ઞાન સંપાદનમાં ઉપનિષદમાં વચ્ચે કોઈ પડદો ન હોવો જોઈએ, પણ આ પડદો આજે આપણી વચ્ચે રહેશે અને છતાં આ વાત આપણા સુધી પહોંચશે એવી તૈયારી સાથે અજયભાઈએ આપણને સૌને રડિયાત કરવાની જે તૈયારી બતાવી છે, એના માટે કોલેજ પરિવાર વિદ્યાર્થીઓ બધા વતી હું મારો આનંદ વ્યક્ત કરું છું. અને અજયભાઈને આ પ્લેટફોર્મ સોંપીને હું પણ એમના વિદ્યાર્થી તરીકે જોડાવા માટે પ્રયત્ન કરું છું. થેન્ક યુ અજયભાઈ. ભાષાના કાર્યો, ભાષાની સમજ, લેંગ અને પેરોલ. અજય સરવૈયા. ખૂબ ખૂબ આભાર હર્ષિતભાઈ. મારો અવાજ સંભળાય છે ચિરાગ? બિલકુલ સંભળાય છે. હા, સંભળાય છે. આટલા લાંબા પરિચય માટે હર્ષિતભાઈનો ખૂબ ખૂબ આભાર. અને એમણે મને આમંત્રણ આપ્યું એ બદલ પણ એમનો આભાર. એ ઉપરાંત મેં જ્યારે એમને મારી તકલીફ જણાવી કે હું ગુજરાતીમાં પીપીટી બનાવી નહીં શકું, તો એમણે અને એમની ટીમે મળીને મારી અંગ્રેજીમાં બનાવેલી પીપીટીને ગુજરાતીમાં કરી આપવા માટે બહુ જ ઓછા સમયમાં એમની જે તૈયારી બતાવી અને જે રીતે એ હર્ષિતભાઈ અને એમની ટીમ બધાએ મળીને જે રીતે સપોર્ટ કર્યો છે, એ ખરેખર અંગ્રેજીમાં જેને ઇટ્સ વેરી ટચિંગ એન્ડ મૂવિંગ. તો આઈ એમ રિયલી વેરી ટચ્ડ અને મને ખરેખર ખૂબ આનંદ બી થઈ રહ્યો છે કે આ રીતે ઘણા સમય પછી હું ગુજરાતીમાં લેક્ચર આપવાનો છું. તો તમારા કરતાં મારી વધારે મોટી પરીક્ષા છે. એટલે એનીવેઝ, હવે હું પહેલાં તમને કહી દઉં કે હું શું આ લેક્ચર દરમિયાન કે વ્યાખ્યાન દરમિયાન ચર્ચવાનું છું. અને પછી હું સ્ક્રીન શેર કરીશ અને મારો વિડીયો ઓફ કરી દઈશ, જેથી આપણને નેટવર્કના બહુ ઇસ્યુ ન થાય. સૌથી પહેલાં તો જેમ હર્ષિતભાઈએ કીધું તેમ હું ભાષાની થોડીક વ્યાખ્યાઓ વિશે વાત કરીશ અને પછી કોઠારી સાહેબે જે આપી છે એની સાથે તમને કમ્પેરિઝન કરી બતાવીશ અને ત્યાં શું નથી એ બતાવીશ. એના પછી ભાષાના કાર્યો. તો રોમન યાકોબ્સનના મોડેલ મુજબ એમનું કમ્યુનિકેશનનું બહુ જ મહત્ત્વનું મોડેલ છે. તો એ મોડેલના આધારે એમણે ભાષાના 6 કાર્યોની વાત કરી છે. તો હું એના વિશે થોડી વાત કરીશ અને એના પછી થોડી સોસ્યુર વિશે વાત કરીશ. અને માત્ર લાઈન પેરોલ નહીં, પણ એમની જે 4 ડાયકોટોમીઝ કહેવાય છે, તો એમના જે 8 મહત્વની વિભાવનાઓ ગણાય છે, તો એની હું ટૂંકમાં વાત કરીશ. અને પછી એ જેને સંકેત આપણે ગુજરાતીમાં કહીએ છીએ સાઇન માટે, તો એ સંકેતના પ્રકારો, તો જો એની ચર્ચા થઈ શકશે તો 5 મિનિટમાં એ કરવાની ઈચ્છા છે. અને એ પછી સોસુરની વિભાવનાઓને રોલા બાર્થે કઈ રીતે ડેવલપ કરી, તો એના વિશે થોડી ચર્ચા. અને છેલ્લે મારે તમને થોડી એડવર્ટિઝમેન્ટ્સ બતાવીને હું તમને બતાવીશ કે કઈ રીતે આપણે આ બધી વિભાવનાઓને અપ્લાય કરી શકીએ અને કઈ રીતે આપણે એના આધારે અર્થઘટન, કોઈ પણ પછી કવિતાનું અર્થઘટન હોય કે એડવર્ટિઝમેન્ટનું, જાહેર ખબરનું અર્થઘટન હોય કે ફિલ્મનું અર્થઘટન હોય કે કોઈ ચિત્રનું, કોઈ પણ કળાકૃતિનું, અથવા સામાન્ય કન્વર્સેશન હોય, આપણી બોલચાલની ભાષા હોય, તો એનું પણ અર્થઘટન કઈ રીતે કરી શકાય, તો એની થોડી હું વાત કરીશ. લગભગ 4 સેક્શન જેવું છે અને હું પ્રયત્ન કરીશ કે પોણા કલાકમાં હું વાઇન્ડ અપ કરી શકું. અને એ પછી જે પણ પ્રશ્નો હોય તો મને ગમશે. તો હવે હું સ્ક્રીન શેર કરીશ.
ઓકે, આ સ્ક્રીન દેખાય છે? હેલો? હા જી. ઓકે, હા દેખાય છે. તો સૌથી પહેલા આપણે ભાષાની થોડી વ્યાખ્યાઓ વિશે વાત કરીએ. પહેલા તો એ સમજવાની જરૂર છે કે ભાષાની કોઈ એક વ્યાખ્યા નથી. એટલે જરા એ સમજી દેવું કે ભલે એવું લાગે કે આપણે બોલચાલમાં જે ભાષા વાપરીએ છીએ, કે સાહિત્ય સર્જનમાં જે ભાષા વાપરીએ છીએ, કે અખબારોમાં જે ભાષા વાપરીએ છીએ, કે ટીવી ચેનલોમાં જે ભાષા વાપરીએ છીએ, એ બધું કોઈ એક વ્યાખ્યાથી સમજાવી શકાય એવું નથી, બરાબર? અને ધારો કે કોઈ પણ વર્ગમાં આપણે કોઈને પણ પૂછીએ કે ભાષા એટલે શું, તો બધાનો જનરલી એક જ જવાબ આવે કે સંદેશ વ્યવહારનું સાધન અથવા માધ્યમ. અંગ્રેજીમાં પૂછીએ તો એ લોકો કે મીન્સ ઓફ કમ્યુનિકેશન, એટલે પ્રત્યાયનનું સાધન અથવા પ્રત્યાયનનું માધ્યમ. એટલે એ જ સૌથી પહેલા કોઈના પણ મગજમાં આવે, અને એ બરાબર પણ છે, એમાં કંઈ જ ખોટું નથી. પણ આને આપણે ભાષાની કાર્યાત્મક વ્યાખ્યા કહીએ છીએ, અથવા ફંક્શનલ ડેફિનેશન, કે ભાષા દ્વારા શું કરી શકાય, એ સેન્સમાં કે ભાષા દ્વારા શું કરી શકાય. તો આપણે પ્રત્યાયન કરી શકીએ, આપણે કોન્વર્સેશન કરી શકીએ, ડાયલોગ કરી શકીએ, આપણે વાતચીત કરી શકીએ, એ રીતે. હવે એ સંદેશ વ્યવહાર કહીએ છીએ જેને, તો એમાં શું, તો એક તરફ આપણા વિચારોની આપણે કરીએ છીએ, બીજી તરફ આપણે આપણી લાગણીઓ, આપણા ભાવ વ્યક્ત કરતા હોઈએ છીએ. આના વિશે હું પાછી વધારે વાત બીજી સ્લાઇડમાં કરીશ, પણ મૂળે તો પણ એ ઉપરાંત આની સાથે આપણે હવે વિજ્ઞાન કે જ્ઞાન કે તાત્વિક ચર્ચાઓ કરીએ તો એ પણ એ બધું જ આ કાર્યના ક્ષેત્રમાં આવે. હવે મહત્વનું એ છે કે આ જે વ્યાખ્યા છે સંદેશ વ્યવહારના સાધન તરીકે ભાષા અથવા પ્રત્યાયનના માધ્યમ તરીકે ભાષા, એના આધારે આખી એક ભાષા વિજ્ઞાનની સ્કૂલ ઊભી થઈ છે, અથવા એક પરિપ્રેક્ષ્ય આખો ઊભો થયો છે, અને આપણે એને બ્રિટિશ સ્કૂલ કહીએ છીએ. તો એ આખી બ્રિટિશ સ્કૂલ, એમનું આખું વ્યાકરણ પણ આ વ્યાખ્યાના આધારે એ લોકો એનો અભ્યાસ કરે. એટલે વ્યાખ્યા જે છે એ આખી ડિસિપ્લિન, આખી વિદ્યા શાખા ઊભી કરતી હોય છે. એટલે સમજવા જેવું છે કે આ જે છે એ આખી બ્રિટિશ સ્કૂલ ઊભી કરે છે. હવે એની સાથે જ બીજી ધારો કે એમ પ્રશ્ન પૂછીએ કે ખુરશી એટલે શું, તો કોઈ કે ખુરશી એટલે તો બેસવાનું સાધન. એટલે આ એની ફંક્શનલ ડેફિનેશન કે કાર્યાત્મક વ્યાખ્યા કે ખુરશી સાથે આપણે શું કરીએ, એ સેન્સ. પણ ધારો કે હું એમ પૂછું કે ખુરશીનું સ્ટ્રક્ચર શું છે, અથવા ખુરશીની સંરચના શું છે, તો શું એની વ્યાખ્યા શું થાય? તો પછી કોઈ કહેશે કે ખુરશી એટલે જેને 4 પગ હોય, જેને એક બેસવા માટેની એક સીટ હોય, પાછળ ટેકા માટેની પીઠ હોય, અને ક્યારેક 2 હાથા હોય, અને એ લાકડાની બનેલી હોય કે પછી ધાતુની બનેલી હોય કે પ્લાસ્ટિકની બનેલી, બરાબર? તો આ એની સ્ટ્રક્ચરલ ડેફિનેશન કે સંરચનાત્મક વ્યાખ્યા થઈ. હવે આપણે એવું પૂછીએ કે તો ભાષાની સંરચનાત્મક વ્યાખ્યા એટલે શું, બરાબર? એટલે સોસ્યુરે આવી ડેફિનેશન આપેલી, સંકેતોની વ્યવસ્થા તરીકે ભાષા. એટલે સંકેતોની વ્યવસ્થા તરીકે ભાષા એટલે શું? હવે સંકેતો એટલે આપણે અંગ્રેજીમાં એને સાયન્સ કહીએ છીએ, પણ હવે એ સંકેત એટલે કેવા સંકેત? કે ભાષા સંકેતોની વ્યવસ્થા છે, તો સંકેત એટલે શું, એવો પ્રશ્ન ઊભો થાય. તો
હવે અત્યારે જ્યારે હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું, ચર્ચા કરી રહ્યો છું, કે વ્યાખ્યાન આપી રહ્યો છું, તો હું અત્યારે બોલી રહ્યો છું, બરાબર? એટલે હું વાણીનો ઉપયોગ કરી રહ્યો છું. તો અત્યારે હું કેટલાક ધ્વનિઓનો ઉપયોગ કરી રહ્યો છું. તો ભાષા ધ્વનિઓની બનેલી છે એવું કહી શકાય કે જેમ કે ક, પ, ત, ડ, મ, ર, લ, આ, ઈ, ઉ, આ બધા જુદા જુદા ધ્વનિઓ છે. તો એ ધ્વનિઓની ભાષા બની. હવે પણ માત્ર ધ્વનિઓ નથી ભાષા. આ ધ્વનિઓ બધા એકબીજાની, અને આ બધા ધ્વનિઓનો પણ પાછો કોઈ અર્થ નથી. એ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે આ જે ધ્વનિઓ છે બધા મિનિંગલેસ છે, એનો કોઈ અર્થ નથી. પણ એમને જ્યારે આપણે પાસે મૂકીએ કે ક, મ, ળ, તો કમળ, ક નો અર્થ નથી, મ નો કોઈ અર્થ નથી, ને ળ નો કોઈ અર્થ નથી. પણ જ્યારે આપણે એને પાસે મૂકીને કમળ કરીએ છીએ તો એ શબ્દ બની જાય છે. એ શબ્દ બની જાય છે તો એનો અર્થ મળે છે. તો પછી એ આખો અર્થ ઊભો થાય છે. તો એ આ એક બીજું એક એનું યુનિટ થાય અથવા ઘટક થાય. એક ઘટક એટલે ધ્વનિઓ, બીજું ઘટક એટલે શબ્દો. પછી શબ્દોને પાછા આપણે એકબીજાની પાસે મૂકીએ એટલે પદો બને, પદોને એકબીજાની પાસે મૂકીએ એટલે વાક્યો બને. તો આ બધા જુદા જુદા ઘટકો છે, ધ્વનિ, શબ્દ, પદ, વાક્ય. તો આ બધાથી ભાષા સ્ટ્રક્ચર બને છે, તો એની સંરચના. તો આની વિશે હવે આપણે થોડી આગળ વાત કરશું. તો આ એક બહુ જ મહત્વની વ્યાખ્યા છે. એવું નથી કે સોસ્યુરે પહેલી વાર આની વાત કરી. ગ્રીસમાં 2,500-3,000 વર્ષ પહેલા પણ આ મેટાફર વપરાતું કે ભાષા એટલે સ્ટ્રક્ચર. અને આપણે ત્યાં પણ આપણી વ્યવસ્થા, આપણી પણ સંસ્કૃત પરંપરામાં આ રૂપક ભાષાની વ્યાખ્યા માટે વપરાય. હવે આ જ પરિપ્રેક્ષ્ય, સંરચનાત્મક પરિપ્રેક્ષ્યમાં આગળ જઈને ચોમ્સ્કીએ એક જરાક જુદી વ્યાખ્યા આપી. અને એણે એવું કહ્યું કે ભાષા એટલે માનસિક ક્ષમતા, મેન્ટલ કોગ્નિટિવ એબિલિટી. માનસિક ક્ષમતા એટલે હવે એ એબિલિટી બની ગઈ. હવે જેવું તમે એને એબિલિટી કે ક્ષમતા કહો છો, એનો અર્થ શું છે? તો એક રીતે એનો અર્થ એક અર્થ એવો થાય કે બીજા પ્રાણીઓ જે છે એમની પાસે આવી ભાષા, આપણે જેવી ભાષા બોલીએ છીએ કે જેમાં આપણે ધ્વનિઓને એકબીજાની પાસે મૂકીને, શબ્દોને એકબીજાની પાસે મૂકીને વાક્યો બનાવીએ છીએ. અને પછી આપણે ઇન્ફિનિટ એટલે અનંત વાક્યો બોલી શકીએ છીએ અને અનંત વાક્યો સમજી શકીએ છીએ. તો આ જે વાક્યોને પ્રોડ્યુસ કરવાની, એ વાક્યોને ઘડવાની ક્ષમતા અને વાક્યોને સમજવાની, અને એ પણ અનંત વાક્યોને ઘડવાની અને અનંત વાક્યોને સમજવાની ક્ષમતા જે છે એ ચોમ્સ્કી મુજબ માનવી પાસે છે. અને એને સ્પીશી સ્પેસિફિક એટલે માત્ર આપણી જે મનુષ્ય જાતિ છે એ જ આવી ભાષા બોલી શકે. તો એટલા માટે માત્ર એ એક પેઢીથી બીજી પેઢી જેનેટિકલી આપણે પાસ ઓન કરીએ છીએ. એટલે જેમ આપણે આપણી સંસ્કૃતિ એક જનરેશનથી, એક પેઢીથી બીજી પેઢીને ટ્રાન્સફર કરીએ છીએ, એ જ રીતે ભાષા પણ કરીએ છીએ. એટલે આ એક અત્યંત મહત્વનો શું કહેવાય ટર્ન હતો લિંગ્વિસ્ટિક્સમાં, ભાષા વિજ્ઞાન. કે આના પછી આખો પરિપ્રેક્ષ્ય ઊભો થયો જનરેટિવ ભાષા વિજ્ઞાનનો. અને એ આજે બી ઘણો ડોમિનન્ટ છે, મુખ્ય છે. હવે હજી એક જોઈએ કે કાર્ય તરીકે ભાષા એટલે જનરલી એવું માનવામાં આવતું હતું કે આપણે વિધાનો કરવા માટે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. કે
પણ જ્યારે જોન ઓસ્ટિન એ 1955માં એને હાર્વર્ડમાં વિલિયમ જેમ્સ લેક્ચર્સ આપેલા. એ લેક્ચર્સમાં એમણે આ ભાષાની આ વ્યાખ્યા મૂકી કે લેંગ્વેજ ઇઝ એક્શન. એટલે એ હવે એવું નથી કહેતો કે ભાષા એ સંરચના છે, કે જેવું તમે ભાષા એ સંરચના છે એટલે તમે કહેશો કે એ જુદા જુદા ઘટકોની બનેલી છે અને એ ઘટકો એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે, તો એની વ્યવસ્થા છે. અને એ જોડાયેલા છે એના કેટલાક નિયમો હોય છે કે તમે કેટલીક રીતે જ કેટલાક ધ્વનિઓને સાથે જોડી શકો, કેટલીક રીતે જ કેટલાક શબ્દોને અથવા રૂપ ઘટકોને એકબીજા સાથે જોડી શકો, તો કેટલીક રીતે જ વાક્યમાં પદોને એકબીજા સાથે જોડી શકો. તો સંરચનાત્મક વ્યાખ્યા જે છે એનું ફોકસ આ ગ્રામર પર હોય, રૂલ્સ અને પ્રિન્સિપલ શોધવા પાછળ. જ્યારે કાર્ય તરીકે ભાષા આપણે જોઈએ છીએ, લેંગ્વેજ ઇઝ એક્શન તરીકે, ત્યારે એક આખી નવી દિશા ખુલે છે કે ભાષા માત્ર આપણે વિધાનો કરવા માટે કે સાચા અને ખોટા, ટ્રુ અને ફોલ્સ વિધાનો કરવા માટે નથી કરતા, પણ કાર્ય કરવા માટે કરીએ. તો આનો અર્થ શું થયો? એટલે આપણે માત્ર ભાષાનો ઉપયોગ એટલે નથી કરતા કે આજે રવિવાર છે એટલે હવે તમે કહેશો કે આ વિધાન સાચું છે, પણ હું એમ કહું કે આજે સોમવાર છે તો તમે કહેશો કે નહીં, આ વિધાન ખોટું છે, કારણ કે એનો આપણી વાસ્તવિકતા સાથે મેળ ખાતો નથી. એટલે વિધાનનો વાસ્તવિકતા સાથે મેળ ખાય તો એ સાચું વિધાન, અને મેળ ન ખાય તો એ ખોટું વિધાન. પણ ધારો કે ઓસ્ટિન એવું પૂછે કે ધારો કે તમે એમ કહો કે આપણે જમવાના ટેબલ પર બેઠા હોઈએ અને તમે એમ કહો કે તમે મને મીઠું આપશો, બરાબર? ધારો કે કોઈ એમ કે તમે મને થોડું મીઠું આપશો, તો એનો શું અર્થ થયો? કે તમે એ જે પ્રશ્ન છે એનો હા કે નામાં જ જવાબ આપશો કે હા હું મીઠું આપીશ અને બેસી રહેશો, કે પછી તમે ખરેખર મીઠું આપશો, બરાબર? તો જેવું કોઈ એમ પૂછે તમને કે તમે મને મીઠું આપશો, તો તમે એમને મીઠું આપશો. તો તમે ધારો કે એમને કહેશો કે મને મીઠું આપો, તો એ તમને મીઠું આપશે. તો અહીંયા મને મીઠું આપો એમ પણ આપણે જો કહીએ તો આપણે એમાં કંઈ હું આ વિધાન સાચું છે કે ખોટું એ પુરવાર કરવા માટે નથી વિધાન કરી રહ્યો કે એ ભાષાનો ઉપયોગ કરી રહ્યો, પણ મને તો મીઠું જોઈએ છે. તો એટલે સામેવાળાએ કંઈક કરવું પડશે. એટલે જેવું હું આ વાક્ય બોલું કે મને મીઠું આપો, કે શું તમે મને મીઠું આપી શકો, એવું કંઈ પણ વિધાન, તો સામેવાળાએ સાંભળનારે મને મીઠું આપવું પડશે. અથવા હું એમ કહું કે આ ઓરડામાં તો બહુ ગરમી છે, તો કોઈ ઊભા થઈને તરત બારી ખોલશે અથવા પંખો કરશે, બરાબર? એટલે એનો અર્થ શું થયો કે હવે ભાષાનો ઉપયોગ આપણે કાર્ય કરવા માટે કરીએ, અને કેટલાક કાર્યો એવા છે જે માત્ર આપણે ભાષા દ્વારા જ કરી શકીએ છીએ. અને આના માટે એક બહુ જ મહત્વનો વિભાવના ઓસ્ટિને આપેલી, સ્પીચ એક્ટ. એ રીતે તો જેમ કે ધારો કે મારે તમને મારા ઘરે જમવા માટે આમંત્રણ આપવું હોય, તો હું ભાષાનો ઉપયોગ કર્યા વગર તમને આમંત્રણ આપી શકું? અથવા મારે તમને શું કહેવાય, મારે તમારી ક્ષમા માગવી હોય તો હું ભાષાનો ઉપયોગ કર્યા વગર ક્ષમા માગી શકું? અથવા મારે કોઈનું નામ પાડવું હોય, એટલે કોઈ બાળકનું નામ પાડવું હોય, અથવા મારે મારા ડિપાર્ટમેન્ટનું નામ પાડવું હોય નવું, કે કોઈ લાઇબ્રેરીનું કે એક વર્ગખંડનું નામ પાડવું હોય, તો એ નામ ભાષાના ઉપયોગ વગર થઈ શકે? હવે લગ્ન જેવી વિધિ કે મૃત્યુ જેવી વિધિ કે એ બધી વિધિઓ ભાષાના ઉપયોગ વગર થઈ શકે ખરી? અને એ તમે જોશો કે ક્રિશ્ચન લગ્નમાં કે મુસ્લિમ લગ્નમાં કબૂલ હૈ કહે એટલે લગ્ન, તો જ લગ્ન મંજૂર થાય. અથવા તો ક્રિશ્ચિયન મેરેજમાં આઈ ડુ કહે તો જ એ મેરેજ અથવા એ લગ્ન માન્ય ગણાય. નહીં તો એ 3 વાર કહેવું પડે, અને જો 1 વાર કહે ને કે મેં 1 વાર તો કહી દીધું, હવે શું, તો પછી એ માન્ય નથી ગણાતું. એટલે કેટલાક કાર્યો
એ ભાષાના ઉપયોગ વગર થતા જ નથી. તો આના આધારે પછી પ્રેગ્મેટિક્સ એવી એક આખી ડિસિપ્લિન ઊભી થઈ લિંગ્વિસ્ટિક્સમાં, એક પેટા વિદ્યાશાખા ઊભી થઈ. હવે આ તો 4 વ્યાખ્યા મેં અહીંયા મૂકી છે, પણ એટલું જ નથી. હવે ધારો કે આપણે ભાષા અને બોલીનો સંબંધ જોઈએ તો સોશિયો લિંગ્વિસ્ટિક્સમાં એ આખી એની પછી એની ડેફિનેશન વ્યાખ્યા બદલાઈ જાય, ભાષાની વ્યાખ્યા બદલાઈ જાય. પછી કોર્પસ લિંગ્વિસ્ટિક્સમાં પાછી ભાષાની વ્યાખ્યા બદલાઈ જાય, કમ્પ્યુટેશનલ લિંગ્વિસ્ટિક્સમાં ભાષાની વ્યાખ્યા બદલાઈ જાય. એ જ રીતે કોગ્નિટિવ લિંગ્વિસ્ટિક્સ જેની વાત કરી, સંજ્ઞાનાત્મક ભાષા વિજ્ઞાન હસીબભાઈએ જેની વાત કરી, તો એમાં પણ ભાષાને એક ટૂલ તરીકે જોવાય, એટલે એક ઓજાર તરીકે. હવે ભાષાને તમે ઓજાર કહો એટલે એનો શું અર્થ? એટલે ધારો કે આ આપણે સંદેશ વ્યવહારના સાધન તરીકે એની ભાષા છે, તો આપણે જે આપણા વિચારોની આપલે કરીએ છીએ, એ આપણી લાગણીઓની આપલે કરીએ છીએ, તો શા માટે કરીએ છીએ? બરાબર, આપણે આવું માનીને ચાલીએ છીએ કે સંદેશ આપણે એકબીજાની સાથે વિચારોની આપલે કરવા માટે કે લાગણીઓની આપલે કરવા માટે ભાષા વાપરીએ છીએ. પણ મારો પ્રશ્ન એવો છે કે શા માટે આપણે આપલે કરવી પડે? તો એનો જવાબ એવો આવે છે કે આપણે સંબંધો બાંધવા માટે અને સંબંધોને એસ્ટાબ્લિશ કરવા માટે અથવા એમને સ્ટ્રોંગ કરવા માટે અથવા જાળવી રાખવા માટે, એટલે સંબંધ બાંધીએ પછી એ સંબંધને જાળવવા માટે આપણે આ રીતે ભાષાનો ઉપયોગ કરતા. હવે અથવા સંબંધ તોડવા માટે પણ ભાષાનો ઉપયોગ કરતા. હવે હું પાછો એવો સવાલ કરું કે આપણે આ સંબંધ, કારણ કે આ એરિસ્ટોટલે તો એવું કહેલું ને કે મનુષ્ય એ સામાજિક પ્રાણી છે, એટલે જેવું આપણે કહીએ કે સામાજિક પ્રાણી છે એટલે સંબંધ બાંધવા માટે ને સંબંધને દ્રઢ કરવા માટે આપણે ભાષા વાપરીએ છીએ, બરાબર, એવું કહી શકાય. હવે પ્રશ્ન એવો છે કે તો પછી એ સંબંધો શા માટે બાંધીએ છીએ? એટલે ત્યાં પછી આ કોગ્નિટિવ લિંગ્વિસ્ટિક્સમાં જે કહે છે એ વસ્તુ આવે કે સર્વાઈવલ માટે આપણે એક જાતિ તરીકે આ ગ્રહ ઉપર સર્વાઈવ કરવા માટે, ટકી રહેવા માટે આપણે ભાષા વાપરવી પડે. એટલે એ આપણા સર્વાઈવલનું ઓજાર છે. એટલે આ ડેફિનેશન, એટલે આ બધી ડેફિનેશનની હું અહીંયા ચર્ચા નથી કરી રહ્યો, કારણ કે એ પછી બહુ જ એડવાન્સ થાય અને બધું એક વ્યાખ્યાનમાં આવરી લેવું શક્ય નથી હોતું. એટલે હું ફક્ત અહીંયા અછડતો ઉલ્લેખ કરી રહ્યો છું. હવે આપણે કોઠારી સાહેબ જે પાંચેક વ્યાખ્યાઓ એમના પુસ્તકમાં આપે છે, એમના વ્યાખ્યાનવાળા પુસ્તકમાં, પણ હવે એમાં સપિયરની બી છે અને કોઈ ગ્રે છે અને સ્ટર્ટેવાન્ડ છે, કેરલ છે, હોલ છે. પણ એ જે બધી 5 ડેફિનેશન આપેલી છે એ આ પહેલી 2 છે, સંદેશ વ્યવહારનું સાધન અને સંકેતોની વ્યવસ્થા, એ બેને જ જુદી જુદી રીતે ત્યાં મુકાયેલી છે. એટલે 5 વ્યાખ્યા નથી, એ એક જ વ્યાખ્યા છે. એમણે 5 જુદા જુદા લેખકો લીધા છે, ધેટ્સ ઇટ. પણ એ 5 વ્યાખ્યાઓ નથી, એ વ્યાખ્યા એક જ છે, બરાબર. એટલે એ સમજવાની જરૂર છે કે ભલે ત્યાં એમણે 5 આપી હોય, પણ એ 5 જુદી જુદી નથી. એ બધી જ વ્યાખ્યાઓ એટલું જ કહે છે કે ભાષા એ સંકેતોની વ્યવસ્થા છે અને એ સંદેશ વ્યવહારના સાધન તરીકે વપરાય, એટલું જ છે. એ સિવાયની જે બધી છે ડેફિનેશન છે એમણે નથી કવર કરી. અને એમણે 1973માં પુસ્તક લખ્યું ત્યારે જનરેટિવ લિંગ્વિસ્ટિક્સ તો આવી ગયું, કારણ કે ચોમ્સ્કીએ તો 1957માં પહેલું પુસ્તક કર્યું, 1965માં એને પોતાની થિયરી આપી દીધી. પણ 73માં જ્યારે આ પુસ્તક થાય છે ત્યારે આમાં ચોમ્સ્કીનો બહુ ઉલ્લેખ થતો નથી, પણ દેટ્સ ઓલ રાઈટ. હવે જે એમને ઠીક લાગ્યું, એટલે આટલું તમે ખ્યાલ રાખજો. ઓકે, હવે ક્વિકલી આપણે ભાષાના કાર્યો જોઈએ, કારણ કે પછી વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ પણ કરવાની બાકી છે. હવે રોમન યાકોબ્સન એ બહુ જ મહત્ત્વના લિંગ્વિસ્ટ અને એ શરૂઆત તો એમની રશિયામાં થઈ ને પછી
એ જ્યુ હતા એટલે એમણે પાછું વર્લ્ડ વોરના ગાળામાં ત્યાંથી નીકળી જવું, રશિયાથી ભાગવું પડ્યું અને એ પ્રાગમાં ગયા. પછી ત્યાંથી અમેરિકા ગયા અને એ હાર્વર્ડમાં ભણાવ પછી એટલે ત્યાં પછી ચોમ્સ્કી પણ એમના અંડરમાં ભણ્યો. એટલે એ બધું પછી કેટલાક તમને કદાચ ખ્યાલ હોય તો એન્થ્રોપોલોજીસ્ટ લેવી સ્ટ્રાઉસ, બહુ જ મહત્વનું, ક્લોડ લેવી સ્ટ્રાઉસ, એ પણ રોમન યાકોબ્સનના અંડરમાં ભણ્યો અને એ આટલો બધો ઇન્ફ્લુઅન્સ થયો કે એમણે આખું સંરચનાવાદ એ આખો એન્થ્રોપોલોજીમાં લઈ આવ્યો. બહુ જ મહત્વનું એનું કોન્ટ્રીબ્યુશન ગણાય. હવે આ જે 6 અહીંયા તમને દેખાય છે કાર્યો ભાષાના, એ એમને નથી આપેલા, પણ એમને કમ્યુનિકેશનનું, પ્રત્યાયનનું એક મોડેલ આપેલું છે અને એ મોડેલના 6 ફેક્ટર છે. એટલે કે બોલનાર, સાંભળનાર, પછી ભાષા, માધ્યમ, એવા અલગ અલગ 6 એમાં ફેક્ટર છે. એ 6 ફેક્ટર એટલે દરેક ફેક્ટરનું એક કાર્ય છે, એ પ્રમાણે છે. એટલે આ બહુ જ મેથોડિકલ અને બહુ જ આમ પ્રિસાઇઝ રીતે કરેલું કામ છે. રેન્ડમ રીતે નથી કે એમને સૂઝ્યું કે અચ્છા ભાષા આવું કરે એટલે આ આપ્યું ને, એ રીતે નથી, પણ એમને મોડેલ ઘડેલું છે અને એ મોડેલના આધારે એમને આ કાર્યો આપેલા છે. હવે ક્વિકલી જોઈ લઈએ કે પહેલું છે નિર્દેશલક્ષી. એટલે ભાષાનો ઉપયોગ આપણે જેમ મેં પહેલાં કહ્યું કે આજે રવિવાર છે અથવા કાલે રજા છે એવું બધું કહેવા માટે, કે અઠવાડિયા પછી તમારી પરીક્ષા છે, તેવા તથ્યો રજૂ કરવા માટે આપણે કરીએ છીએ. તો ન્યૂઝપેપર છે, છાપાઓ છે, કે પછી ઇવન આપણે જે આપણી આખી જ તાત્વિક કે વૈજ્ઞાનિક પરંપરા છે એમાં આપણે તથ્યોને જ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને તથ્યોના આધારે આપણે કેટલાક નિયમો અને પ્રિન્સિપલ્સ ઊભા કરીએ. તો એ બધું જ આ નિર્દેશલક્ષી કાર્યના હેઠળ આવે. હવે બીજું બહુ મહત્વનું છે કે ભાવનાલક્ષી. તો ભાવો, વલણો રજૂ કરવા. તો બોલનાર આ ભાવો, વલણો પોતાને રજૂ કરતો છે. ધારો કે તમે કોઈ કવિતા વાંચો ને તમને હું પૂછું કે કેવી લાગી ને તમે કહો કે નહીં મને કવિતા ન ગમી, તો એ તમે તમારી લાગણી રજૂ કરો છો, બરાબર. અથવા તમે કહો કે મને આ ફિલ્મ ન ગમી, અથવા તમે કહો કે મને આ એક્ટર નથી ગમતો, તો તમે તમારા વલણ રજૂ કરો છો કે હું તો કરણ જોહરની કોઈ ફિલ્મ જ નથી જોતો, અથવા હું સલમાન ખાનની કોઈ ફિલ્મ જ નથી જોતો. તો તમે તમારું ત્યાં એક વલણ રજૂ કરો. તો એ બધું જ ભાવનાલક્ષી એ કાર્ય હેઠળ આવે. એટલે રજૂ કરતા. હવે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વર્ડ ગુજરાતીમાં મને મળ્યો છે, એમ્પેથિક કમ્યુનિકેશન. એ કોન્સેપ્ટ યાકોબ્સને જ આપેલો હતો કે આપણે ભાષાનો જે ઉપયોગ સંબંધ બાંધવા માટે, સંપર્ક સાધવા માટે કરીએ. એટલે જ્યારે આપણે ફોન પર એમ પૂછીએ કે હલો, અથવા આપણે એકબીજાને મળીએ અને પૂછીએ કે કેમ છો, તો હવે ધારો કે હું પૂછું કે કેમ છો, તો એનો કોઈ અર્થ નથી હોતો, બરાબર. એનો અર્થ એવો નથી કે તમે મને કહેશો કે ગઈકાલે હું ડૉક્ટર પાસે ગયેલો અને મેં આ બધા રિપોર્ટ કરાવ્યા, બરાબર, અથવા અઠવાડિયા પહેલાં મેં જે રિપોર્ટ કરાવેલા અને મેં જે દવાઓ લીધી. તો એવી રીતે કંઈ એમાં તમારા હેલ્થની કોઈ ઇન્ક્વાયરી નથી. જ્યારે કોઈ કે કેમ છો, એ માત્ર આપણે એક વાતચીત શરૂ થઈ શકે, આપણો સંપર્ક જોડાય એટલા માટે આપણે કરતો હોય. હલોનો બી શું અર્થ છે? કંઈ જ અર્થ નથી. તો હલો એટલે આપણે સામેવાળો સાંભળે છે કે નહીં એ ચેક કરવા માટે, સામેવાળો કે હલો, અથવા સામેવાળો કે હાઉ ડુ યુ ડુ, તો તમે કહો હાઉ ડુ યુ ડુ, એ રીતે. હવે આ તો આપણે ગુજરાતીમાં આવું કરીએ. અને ગુજરાતીમાં બી પાછું એવું છે ને કે તમે પૂછશો કે કેમ છો, તો કેટલાક પ્રદેશમાં કહેશે કે મજામાં, કેટલાકમાં કહેશે કે જલસા છે, અને એવું બધું અલગ અલગ જવાબો મળતા હોય છે. હવે નેપાળીઓ જ્યારે બે નેપાળીઓ મળે ત્યારે પણ નેપાળી પહેલાં આપણે કર્ણાટકની વાત કરીએ કે કર્ણાટકમાં ધારો કે કન્નડા લોકો, બે કન્નડા લોકો એકબીજાને મળે, કન્નડ લોકો એકબીજાને મળે, તો તમને ખ્યાલ છે કે લોકો એકબીજાને સૌથી પહેલાં શું પૂછે? જેમ તમે કેમ છો પૂછો છો ને, તો એ લોકો કઈ રીતે કોન્વર્સેશન અથવા કઈ રીતે વાતચીત શરૂ કરે? તો એ લોકો પૂછે કે નાસ્તો કર્યો, બરાબર, નાસ્તો કર્યો.
તો એવું પૂછે અને એના પછી આખી વાત શરૂ થાય. એ જ રીતે ધારો કે નેપાળી હોય, નેપાળથી કે અથવા આપણે ત્યાં સિક્કિમ કે દાર્જિલિંગના નેપાળીઓ, તો એ લોકો એકબીજાને પહેલી વાર મળે તો એ લોકો પૂછે કે ડિનર કર્યું, રાતનું જમણ કર્યું એમ. એટલે સૌથી પહેલા આ પૂછવામાં એટલે દરેકનું. હવે અને ધારો કે તમે બ્રિટન જાઓ ને તો તમને કોઈ પૂછશે કે ઓ આજે વેધર બહુ સરસ છે, આજે તો વાદળા ખુલેલા છે, આજે વરસાદ થઈ ગયો છે, આજે તો બહુ જ ખરાબ વાતાવરણ છે. એ લોકો વાતાવરણ સાથે જ વાતની શરૂ કરે, પણ એમાં કંઈ કન્સર્ન નથી કોઈ વસ્તુનું. એમાં આટલું જ છે કે આપણે વાત કરવા માટે આ કરતા. તો ફેટિક કમ્યુનિકેશન એ આખો કોન્સેપ્ટ જ યાકોબ્સને આપ્યો કે સંબંધ બાંધવા માટે આપણે. હવે આ જ કાર્યલક્ષી કે સાંભળનાર પાસે કાર્ય કરાવવું, તો જેમ મેં આગળ કહ્યું તેમ કે તમે સાંભળનારને કહો કે તમે બારી બંધ કરી દેશો, તો એ બારી બંધ કરશે, બરાબર. અથવા તમે કહેશો કે તમે લાઇબ્રેરીથી આ ચોપડી લાવી આપશો, તો એ લાવી આપશે. અથવા હું એમ કહું કે લાઇબ્રેરીમાંથી આ ચોપડી લઈ આવો, તો એ લઈ આવશે. તો સાંભળનાર પાસે આ તમે કાર્ય કરાવો, અથવા તમારા બોલવાની સાંભળનાર પર જે અસર થાય છે. એકચ્યુઅલી એમને યાકોબ્સને અસરના અર્થમાં આ ડિફાઇન કર્યું છે, પણ મેં અહીંયા સરળતા ખાતર કાર્ય કરાવવાના છે. પણ મૂળ તો એ છે કે બોલવાથી જે સાંભળનાર પર અસર થાય છે, એ પછીનું જે છે તે કાવ્યાત્મક અભિવ્યક્તિ. હવે આ કાવ્યાત્મક અભિવ્યક્તિ એટલે માત્ર કવિતા કરવી કે સર્જનાત્મક રીતે વાર્તા લખવી કે નાટક લખવું કે નવલકથા લખવી, એ અર્થમાં જ નથી. એ ખરું, પણ તમને ખ્યાલ હશે કે કેટલાક લોકો વાતમાં જ બહુ સરસ રીતે વ્યંગ કરતા હોય કે બહુ સરસ મજાના રૂપકો વાપરતા હોય, અથવા તો એમની વાત કરવાની લઢણ એટલી અદ્ભુત હોય કે તમને સાંભળવાનું મન થાય. એમને કહીએ ને કે ગિફ્ટ ઓફ ધ ગેપ હોય, અથવા ટેક્ટ હોય, એ રીતે ભાષાની વાપરવા, અથવા આખું નરેટિવ એ રીતે તમારે તમારા સામે નરેટિવ એ રીતે મૂકે કે તમને સાંભળવાનું મન થાય. તો સામાન્ય બોલચાલમાં પણ જે થાય છે એને પણ કાવ્યાત્મક જ ગણાય છે. એટલે આને સ્પેશિયલ સેન્સમાં નથી જોવાનું કે સામાન્યમાં ધારો કે તમે કોઈ વ્યંગ કરો કે કોઈ રૂપક વાપરો સડનલી, તો સામાન્ય બોલચાલની ભાષામાં પણ જે થાય છે એને પણ આ પોએટિક જ કહેવાય છે. હવે છેલ્લું છે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ, મેટાલિંગ્વલ અને રિફ્લેક્સિવ પણ કહેવાય. તો એમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે એક તો કોડ વિશેની અભિજ્ઞતા, કે સંકેતોને ઓળખવાની પણ સંકેત વ્યવસ્થાને ઓળખવી એમ. હવે તમે ગાડી ચલાવતા હો ને તમે ટ્રાફિક સિગ્નલને જુઓ, તો ટ્રાફિક સિગ્નલનો પોતાની એક સંકેત વ્યવસ્થા છે કે જુદા જુદા સાઇન બોર્ડ્સ મારેલા હોય કે અહીંથી યુ ટર્ન લેવાશે, અહીંથી યુ ટર્ન નહીં લેવાય, અથવા આગળ સ્પીડ બ્રેકર છે, અથવા આગળ નિશાળ છે, હોસ્પિટલ છે, એવી સાઇન મૂકેલી હોય છે ગાડી ચલાવનાર માટે. પછી એ જ રીતે આ ટ્રાફિક સિગ્નલ, જ્યાં સિગ્નલ હોય તો એ સિગ્નલનો બી એક અર્થ થાય છે કે લીલી બત્તીનો એક અર્થ, લાલ બત્તીનો અર્થ, બરાબર, ઓરેન્જ બત્તીનો અર્થ. તો એ અલગ અલગ. તો ટ્રાફિક સિગ્નલનો કોડ અલગ છે, બોલચાલની ભાષાનો કોડ અલગ છે. એ જ રીતે જેસ્ચર્સ કરીએ આપણે, ધારો કે કોઈ પરીક્ષા આપવા જતું હોય અને તમે પેલું અંગૂઠો બતાવો, આમ થમ્સઅપ કરીને બતાવો અને કહો કે ઓલ ધ બેસ્ટ, તો એ બધા આપણે જે અલગ અલગ જેસ્ચર્સ કરતા હોય છે, તો એનો આખો કોડ અલગ. તો દરેક કલ્ચરમાં આવા ઘણા બધા અલગ અલગ કોડ વપરાય. તો એ કોડ અને આપણને ખ્યાલ જ હોય છે, એવું નથી. તો એ કોડને સમજવું એ મેટાલિંગ્વલ ફંક્શન થાય છે ભાષામાં આપણે કરતા. અને બીજું કે આપણે ધારો કે બ્રહ્માંડ વિશે વાત કરવી હોય, કે અણુ વિશે વાત કરવી હોય, કે પહાડો વિશે, પર્વત વિશે વાત કરવી હોય, કે રાજ્ય વ્યવસ્થા વિશે વાત કરવી હોય, કે આપણી અર્થવ્યવસ્થા વિશે વાત કરવી હોય, તો કોઈ બી વિષય વિશે વાત કરવી હોય તો આપણે ભાષા વાપરીએ છીએ. પણ ભાષા વિશે વાત કરવી હોય તો પણ ભાષા વાપરીએ. અને અત્યારે હું આ જે બધી ચર્ચા કરી રહ્યો છું એ મેટાલિંગ્વલ છે, કારણ કે આપણે ભાષા વિશેની જ ભાષા વિશે વાત કરી રહ્યા છીએ, બરાબર. એટલે
બહુ જ મહત્ત્વના 6 ફંક્શન્સ છે. હવે કોઠારી સાહેબે બી થોડા ફંક્શનો જે મૂક્યા છે, તો એક તરફ જે એમણે મૂક્યા છે નિર્દેશલક્ષી, એમણે જે જ્ઞાન ઉપાર્જન માટે લખ્યું છે, તો એ નિર્દેશલક્ષી જ થાય. પછી એમણે જે કોમન છે, જે આપણે આગળ જોયું અહીંયા, સંદેશ વ્યવહારનું સાધન, તો એ મૂળ વ્યાખ્યા છે, પણ એમણે એને પણ એક કાર્ય તરીકે લઈ લીધું છે. પછી એમણે ભાવનાલક્ષી કાર્યની પણ વાત કરી છે. સંપર્કલક્ષી વિશે એમણે આવો શબ્દ નથી વાપર્યો, પણ એમણે વાત કરી છે. અને કાવ્યાત્મક, પણ એમણે કાવ્યાત્મકનું જરા બોલો ને. હલો હલો હલો, મારો અવાજ આવે છે? સંભળાય છે સર અવાજ. ઓકે. તો એમણે એટલે કોઠારી સાહેબે આ રીતે આમાંથી 4 કાર્યોની વાત કરી છે, એવું કહી શકાય. પણ એ કાર્યો બધા પાછા તમે જોશો તો બહુ જ એમાં રેપિટેશન છે, પુનરાવર્તન છે, અને પાછું એ કોઈ સિસ્ટમ કે પેટર્ન કે કોઈ મોડલના આધારે નથી કરી. એમને રેન્ડમ રીતે ચર્ચા કરવી છે, અને પાછા સોર્સિસ પણ બહુ સ્પષ્ટ રીતે ટાંક્યા નથી. પણ વોટ એવર, એ જે એમણે 4-5 કાર્યો લખ્યા છે, પણ અહીંયા તમને એ સ્પષ્ટતા આવશે કે શેને આપણે ભાષાની વ્યાખ્યા કહીએ અને શેને આપણે કાર્યો કહીએ. તો એ બધા અહીંયા વ્યવસ્થિત રીતે. તો એમણે નિર્દેશલક્ષીની પણ વાત કરી છે, જેને તમે પેલું જ્ઞાન ઉપાર્જનનું કહો છો, ભાવનાલક્ષી ખરું, સંપર્કલક્ષી ખરું, અને કાવ્યાત્મક. તો આવા 4. એમણે કાર્યલક્ષી અને મેટાલિંગ્વલ ફંક્શન્સની વાત નથી કરી, એવા કાર્યો. અને દેટ્સ ઓલ રાઈટ. હવે એ જે હોય. હવે બહુ ક્વિકલી, બહુ 5-10 મિનિટમાં આપણે સોસ્યુરના થોડા કોન્સેપ્ટ વિશે વાત કરીએ. બહુ જ એક પેલા બે નાની વસ્તુઓની વાત કરું કે સોસ્યુ પેરિસમાં સંસ્કૃત ભણાવતો હતો, અને પછી પાછળથી જ્યારે એ પોતાના સ્વિટ્ઝરલેન્ડમાં જીનીવામાં ભણાવતો હતો, તો એ વખતે જ એનું અકાળે મૃત્યુ થયું, અને એ વખતે એનું કોઈ એવું પુસ્તક નહોતું. પછી એના વિદ્યાર્થીઓને થયું કે ભાઈ આ તો બધા કોન્સેપ્ટ બહુ નવા છે, આ મોડેલ બહુ નવું છે, અને એમણે જે બધી વાતો કરી છે કોઈ એ કરી નથી. એટલે એમણે બધા ભેગા થઈને એમનું બધા લેક્ચર નોટ્સ હોય 35-40 લોકોની, એ બધી ભેગી કરી અને એમાંથી પુસ્તક કર્યું. એ પુસ્તકનું નામ છે કોર્સ ઇન જનરલ લિંગ્વિસ્ટિક્સ. એ ફ્રેન્ચમાં કર્યું એમણે, અને પછી એના અનુવાદો થયા. તો અંગ્રેજીમાં એનું નામ છે કોર્સ ઇન જનરલ લિંગ્વિસ્ટિક્સ. અને આ પુસ્તક જેણે લખ્યું જ નથી, એ પુસ્તકે સંરચનાવાદને જન્મ આપ્યો. અને પછી સંરચનાવાદ એ બધી જ ડિસિપ્લિનમાં, ઇવન મેથેમેટિક્સમાં અને સાયન્સમાં અને બધે જ ગયું. અને એ આખી સદીને એમણે બદલી. એટલે આ બહુ જ મહત્વની ઘટના કહેવાય, એવું બન્યું છે. અને એ આ બધું જોવા હતા આપણને. ભાષા એ સંકેતોની વ્યવસ્થા છે, જે આગળ મેં ડેફિનેશન તમને એની ચર્ચા કરી, તે પહેલી વાર સોસ્યુએ આપી. અને પછી અમેરિકામાં પણ બીજા વૈજ્ઞાનિકો એ જ ડેફિનેશનના આધારે કામ કર્યું. અને સંરચનાવાદ, જેમ મેં કહ્યું ને કે બ્રિટિશ સ્કૂલ ફંક્શનલિઝમ અથવા કાર્યાત્મક ડેફિનેશનના આધારે બ્રિટિશ સ્કૂલ ઊભી થઈ, તો એમ સંરચનાત્મક વ્યાખ્યાના આધારે આખી અમેરિકન સ્કૂલ. પછી એ સ્કૂલમાંથી જ આગળ જનરેટિવ સ્કૂલ ઊભી થઈ. પછી પાછા આજે મેં પ્રેગ્મેટિક અથવા ભાષા એટલે કાર્ય એ વાત કરી, ભાષા એટલે અથવા લેંગ્વેજ ઇઝ એક્શન, જે લોસ્ટિનની, એ પાછું બ્રિટિશ. એટલે એ રીતે પાછું ત્યાં બ્રિટિશ ડેવલપમેન્ટ આવે છે. એટલે આ બધી અલગ અલગ સ્કૂલ્સ છે, અને બધા અલગ અલગ પરિપ્રેક્ષો છે, અને બધાની શેરભેળ કરી દેતા હોય છે. ઘણીવાર ઘણા ટેક્સ્ટ બુક્સ લખે એમાં આ બધી શેરભેળ કરી દેતા હોય છે. આ બધું એવી બધી અસ્પષ્ટતાઓ આટલી બધી ઊભી કરે પછી કે એમાં કોઈ રસ્તો પછી મળતો નથી. હવે આપણે જેને કારણે આખું ગઈ સદીમાં જે આખું રિવોલ્યુશન થયું, સંરચનાવાદ આવ્યો, અને એ પછી કદાચ તમે ગુજરાતી સાથે BA MA કરતા હો તો તમે પણ સંરચનાવાદ વિવેચનમાં એ શીખશો. તો આ સોસ્યુની દેન છે. અને શરૂઆતના ગાળામાં યાકોબ્સન પણ ઇન્વોલ્વ હતો,
અને પાછળથી બાર્ક, તો થોડી ઓલા બાર્કની પણ વાત કરીશું. હવે લેંગ અને પારોલ, હવે આ બધા જે છે ને બહુ સમજવાની જરૂર છે કે ભાષા વિજ્ઞાન એટલે શું, એવો પ્રશ્ન એ કરતો કે આપણે ભાષા વિજ્ઞાન શેનો અભ્યાસ કરે. તો સોસ્યુર જ્યારે આ બધી ચર્ચા કરી રહ્યો હતો ત્યારે ભાષા વિજ્ઞાન જે હતું એ ઐતિહાસિક હતું. એટલે જેમાં વિલિયમ જોન્સથી શરૂ થઈને જે આખી પરંપરા ઊભી થઈ, તો એમાં કે ધારો કે 3જી સદીમાં જે સંસ્કૃત બોલાતું હતું અને 8મી સદીમાં બોલાતું હતું, એમાં શું ફરક, અથવા 15મી સદીમાં જે ગુજરાતી બોલાતી હતી ને આજે જે બોલાય છે એમાં શું ફરક. તો એ જે ચેન્જ અથવા જે પરિવર્તનનો અભ્યાસ કરે એવી પદ્ધતિ જ ચાલતી હતી ભાષા. અને પછી સોસ્યુરે એક આખી જુદી જ રીત મૂકી વિચારવાની કે ધારો કે અત્યારે પેરિસમાં જે લોકો રહે છે અને ફ્રેન્ચ બોલે છે, મારે એમની ભાષાનો અભ્યાસ કરવો તો શું કરવું. અથવા ધારો કે બરોડાની અમારા વડોદરાથી 90 કિલોમીટર દૂર જઈએ છોટાઉદેપુર, તો ત્યાં રાઠવા નામની એક આદિવાસી પ્રજા રહે છે અને એ લોકો રાઠવી બોલે છે. તો એ રાઠવીની કોઈ લિપિ નથી, રાઠવીનો કોઈ ગ્રામર લખાયેલું નથી, રાઠવીની કોઈ ડિક્શનરી નથી, રાઠવીમાં કોઈ કવિતા કરી હોય તો એ છપાયેલી નથી, રાઠવીનું કોઈ ન્યૂઝપેપર, તો એના પર કઈ રીતે અભ્યાસ થાય. બરાબર. તો એ એટલે ઓબ્જેક્ટ ઓફ સ્ટડી એટલે અભ્યાસનો વિષય શું હોય. તો એ પહેલી વાર આ રીતે વાત કરી. કારણ કે જો ઐતિહાસિક ભાષા વિજ્ઞાન હોય તો તમારો સોર્સ શું હોય, તમે શેનો અભ્યાસ કરો, તો લિખિત માહિતીનો જ અભ્યાસ કરવાનો ને. તમારો ડેટા શું હોય, તો લિખિત માહિતી. એટલે 3જી સદીમાં શું, તો તમારે 3જી સદીની સંસ્કૃત કંઈક ટેક્સ્ટ જોવી પડશે ને, અથવા 15મી સદીની ગુજરાતીની ટેક્સ્ટ જોવી પડશે. તો અથવા તમે 15મી સદીનું અંગ્રેજી, તો અત્યારે તો 15મી સદીનું અંગ્રેજી કોઈ બોલતું નથી, એટલે એ વખતે જે લખાયેલું એ લિખિત સ્ત્રોતો વાપરવા પડશે ને. આપણે લિખિત શું કહેવાય કે રિસોર્સિસ વાપર. પણ સોસ્યુરે એવું કહ્યું કે આપણે અત્યારે જે રીતે લોકો બોલે છે એનો અભ્યાસ કરીએ, તો એ પારોલનો અભ્યાસ કરીએ, વાણીનો અભ્યાસ. તો એ વાણી એ ડેટા બને, પણ એ ડેટાના આધારે આપણે શું કરીએ કે એના આધારે જે પેટર્ન્સ, નિયમો તારવીએ, તો એ જે આપણા ચિત્તમાં છે એ ચિત્તનું જે ચિત્તમાં જે વ્યાકરણ છે એ આપણને, અથવા ભાષાનું આપણું જે જ્ઞાન છે એ શોધવાનું છે. તો એને એ લેંગ કહે છે. લેંગ એટલે લેંગ્વેજ, આપતો ભાષા. પણ ફ્રેન્ચમાં 2 શબ્દો છે, લાંગ અને લંગાજ. લાંગ એટલે જનરલ ભાષા, એટલે એક કેટેગરી તરીકે ભાષા, જનરલ, જે ભાષા શક્તિ કહીએ આપણે એ. અને લંગાજ એટલે કોઈ એક ચોક્કસ ભાષા, એટલે ફ્રેન્ચ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી એ રીતે. આપણે ગુજરાતીને પણ ભાષા કહીએ છીએ અને ભાષા શક્તિને બી ભાષા કહીએ છીએ. બરાબર. એટલે પછી આપણે ભાષા શક્તિઓ શબ્દ ઊભો કરવો પડે. તો આ એક બહુ મહત્વનો ભેદ છે કે પણ એ ભાષા વિજ્ઞાનને સમજવા માટે કે ભાષા વિજ્ઞાને શેનો અભ્યાસ કરવાનો છે. તો અભ્યાસ તો જે નોલેજ છે ભાષકના ચિત્તમાં એને સમજવાનું છે. પણ એને સમજાશે કઈ રીતે, તો વાણીથી, કે વાણીમાં એ જે બોલશે એ ડેટા ભેગો કરીને આપણે એનો અભ્યાસ કરશું. હવે એકવાર ઓબ્જેક્ટ નક્કી થયો, એકવાર વિષય નક્કી થયો, તો હવે પદ્ધતિ કઈ વાપરવાની. તો એના સમયમાં ઐતિહાસિક પદ્ધતિ અથવા ડાયક્રોનિક મેથડ ચાલતી હતી. પછી એણે કહ્યું કે એ ઇતિહાસને સમજવા માટે ઠીક છે, પરિવર્તનને સમજવા, પણ ભાષાના જે જુદા જુદા ઘટકો છે, સ્ટ્રક્ચર્સ છે, અને એમના વચ્ચે જે સંબંધ છે, એટલે કે જે એ સંબંધનો જે નિયમ હોય, જે પ્રિન્સિપલ હોય, એ બધું શીખવું હોય અથવા એ સમજવું હોય, તો આ ઐતિહાસિક પદ્ધતિ કામ નહીં લાગે, તો સંરચનાત્મક પદ્ધતિ છે. તો ત્યારે એટલે એણે પછી સિંક્રોનિક પદ્ધતિની વાત કરી. તો હવે આ બંને પદ્ધતિઓ વપરાય છે. અને એણે તો એક બહુ સરસ મેટાફર આપેલું કે તમે વૃક્ષને કાપો તો જે એનું થડ દેખાય છે સીધું ફ્રન્ટમાં, એ જે છે તે સંરચનાત્મક પદ્ધતિ છે, એવું કહો કે અત્યારે જે દેખાય. પણ એને કાપેલું હોય ને એના પર જે તમને બધી જુદી જુદી રિંગ્સ દેખાય,
તો એ તમને એનો સમય બતાવે કે એ કઈ રીતે ગ્રો થયું, કઈ રીતે ડેવલપ થયું. તો એ ઇતિહાસ થયો. તો કે દરેક કોઈ પણ વિષયનો અભ્યાસ કરીએ તો એનો ઇતિહાસ અને એની સંરચના એ સાથે જ જાય. હવે એકવાર નક્કી થયું કે મેથડ છે, પછી હવે જે ઓબ્જેક્ટ છે એના યુનિટ્સ કયા તો હવે ઘટકો હોવા જોઈએ ને. તમે જ્યારે વૈજ્ઞાનિક અભ્યાસ કરતા હો તો તમારે ઘટકો યુનિટ્સ આઈડેન્ટિફાય કરવા પડે. તો એણે કહ્યું કે ભાષાનું ઘટક, મિનિમમ ઘટક છે તે સાઇન છે, એટલે સંકેત છે. હવે સંકેત પછી એણે સંકેતની પણ વ્યાખ્યા આપી. સંકેત એ સંકેતક અને સંકેતિતથી બનેલો છે. એની જરાક આપણે ચર્ચા તરત કરશું. તો એ યુનિટ છે. તો હવે ધ્વનિ પણ આપણો સંકેત હોઈ શકે, શબ્દ પણ સંકેત હોઈ શકે, પદ પણ સંકેત હોઈ શકે, વાક્ય પણ હોઈ શકે. તો આ તો ભાષાના સ્તરે થયું. પણ ધારો કે બોલવાના સ્તરે થયું, પણ લખવામાં તમે જે લિપિ વાપરો છો તો એમાં પણ જે લેટર્સ હોય, એ અક્ષરો હોય, તો અક્ષરો પછી અક્ષરો ભેગા થઈને શબ્દો બને, શબ્દો ભેગા થઈને પદ બને, પદ ભેગા થઈને વાક્ય બને. તો એ પણ એના ઘટકો છે, અલગ અલગ સાઇન્સ. પછી આપણે જેસ્ચર્સ, મેં કહ્યું કે જેમ તમે થમ્સઅપ અથવા અંગૂઠો બતાવો છો, તો એ હવે અંગૂઠા બતાવવાના બી ઘણા બધા અર્થ થાય, પણ એક અર્થ આપણે એવું લીધો કે ઓલ ધ બેસ્ટ કહો છો તમે. તો એ જે છે, તો એ જેસ્ચર્સના પણ એ પણ એક સાઇન થાય. તો એ રીતે ઘણી. પછી હું તો બધી જ સે વિઝ્યુઅલ એટલે દ્રશ્ય સંકેતો, પછી સ્પીચ એટલે શું કહેવાય, ઓડિટરી એટલે જેમાં બોલવાના સ્તરે ભાષા આવે, પછી એ જ રીતે સંગીત પણ આવે. તો સંગીત એ બધા સંકેતો. પછી સૂંઘીએ એટલે સુગંધના સ્તરે જે સંકેતો થાય. પછી ટેસ્ટ એટલે આપણે જે ચાખીએ તો એ સ્તરે જે બધા સંકેતો થાય. તો 5 ઇન્દ્રિયોના અલગ અલગ સંકેતો થતા હોય છે. અહીંયા આપણે પછી એ બધાની વિસ્તારિત ચર્ચા હમણાં નહીં કરી શકીએ. ઓકે, હવે એકવાર નક્કી થયું કે જે વિષયનો આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ, વૈજ્ઞાનિક અભ્યાસ, એના ઘટક નક્કી થયા. હવે એ ઘટકો વચ્ચેનો સંબંધ કઈ રીતે નક્કી, બરાબર? એટલે એ ઘટકો વચ્ચેના સંબંધને કઈ રીતે ઓળખીએ. તો ત્યાં પછી એમણે 2 પ્રકારના સંબંધોની વાત કરી, સિન્ટેગમેટિક અને પેરાડિગ્મેટિક. એટલે સિન્ટેગમેટિક એટલે એક પછી એક, એટલે કોમ્બિનેશન, એટલે એકની બાજુમાં બીજું મૂકો તો એ સિન્ટેગમેટિક થાય. અને પેરાડિગ્મેટિક એટલે તો એકની બદલે બીજું મૂકો, પસંદગીના સ્તરે. એટલે તમે એમ કહો કે દીપિકા ઘરે ગઈ. હવે દીપિકાની બદલે તમે એક છોકરી ઘરે ગઈ, અથવા તમે કહો કે મારી ક્લાસમેટ ઘરે ગઈ, તમે મારી મિત્ર ઘરે ગઈ. એટલે આ અલગ અલગ તમારી પાસે ચોઇસીસ છે. તો એ પેરાડિગ્મેટિક થયું, કારણ કે ત્યાં તમે સંજ્ઞા જ વાપરી શકશો, બરાબર? હવે ઘરે ગઈ તો ઘરે ગઈ, નિશાળે ગઈ, ઓફિસે ગઈ, રમવા ગઈ. એટલે તમે ત્યાં જે કરવું હોય તો ત્યાં એ પ્રકારની ચોઇસીસ તમને અવેલેબલ. અને ગઈ છે તો વર્ક છે, એટલે એ શું કહેવાય, એક્શન છે. તો ત્યાં કાર્ય છે. તો એ પછી ત્યાં જે જુદું કે ઘરે ગઈ અથવા નિશાળે ગઈ કે અથવા આવી કે કોઈને મળી, તો ત્યાં અલગ અલગ એવી બધી ચોઇસીસ હોઈ શકે. તો આ દીપિકાનો દીપિકા ઘરે ગઈ, તો દીપિકાનો ઘર અને જવા, આ ત્રણનો એકબીજા સાથેનો સંબંધ તે સિન્ટેગમેટિક, બરાબર? અને દીપિકાનું એક છોકરી અથવા મારી પાડોશણ કે મારી મિત્ર, મારી ક્લાસમેટ કે એવું કરીએ, અથવા રણવીરની પત્ની એવું કરીએ, તો એ જે છે તેને આપણે પેરાડિગ્મેટિક સંબંધ, બરાબર? એટલે હવે આગળ આપણે જોયું કે સિગ્નિફાયર અને સિગ્નિફાઈડ. એટલે કે આપણે ગુજરાતીમાં એને સંકેતને ના 2 ભાગ કહે છે, સંકેતિત અને સંકેતક. સંકેતક એટલે કોઈ પણ સંકેતનું ફોર્મ અથવા એનું રૂપ અથવા એનો આકાર, અને સંકેતિત એટલે એનો અર્થ, બરાબર ને? એટલે અત્યારે હું એમ જો એક શબ્દ બોલું, જેમ સોસ્યુરે જે શબ્દ વાપરેલો વૃક્ષ, તો વૃક્ષ અત્યારે હું વાપરું છું તો એ હું બોલીને કરું છું, અથવા જો બોર્ડ પર લખું તો લખીને તમને દેખાય, તો એ તમારે જોવું પડશે. અત્યારે તમે સાંભળી શકો છો. તો આ સંકેતનું ફોર્મ શું છે? તો વૃક્ષ એટલે કેટલાક ધ્વનિઓ છે.
હવે એનો અર્થ શું છે, એનું સંકેતિત સિગ્નિફાઈડ શું છે, એનું સંકેતિત શું છે, તો એ તમારા મનમાં એનો જે ખ્યાલ છે તે કે એ એક પ્રકારનું શું કહેવાય એને પ્લાન્ટ જેને કહીએ કે એક પ્રકારનું જીવિત તત્વ, જેને ડાળીઓ હોય, થડ હોય, ડાળીઓ હોય, પાંદડા હોય, એ રીતે, બરાબર. અથવા એમ કહીએ કે ખુરશી. તો આ સંકેત ખુરશી સંકેત છે, તો હવે એનું સંકેતક શું થયું, તો અત્યારે હું જે શબ્દો જે જે જુદા જુદા ધ્વનિઓ ખ, ઉ, ર, એ રીતે જે ધ્વનિઓ એકબીજા સાથે જોડ્યા, તો ખુરશી એનો સંકેતક થયો, એનું ફોર્મ થયું, ઓડિટરી ફોર્મ, સાંભળી શકાય તેવું ફોર્મ. અને એનું સંકેતિત શું છે, તો અગેન ખુરશીની કોઈ ઇમેજ બી હોઈ શકે તમારા મનમાં, એનો કોઈ ખ્યાલ હોઈ શકે કે એક એવું ફર્નિચરની આઇટમ છે કે જેને 4 પગ હોય ને 1 સીટ હોય, 1 બેક હોય, 2 હેન્ડલ હોય, એ રીતે, બરાબર. એટલે આ રીતે સંકેતની ચર્ચા. હવે બહુ જલ્દી સંકેતના પ્રકારો, પણ હું સંકેતના પ્રકારો અહીંયા હવે છોડી દઈશ, કેમ કે પછી બહુ મોડું થશે. પણ આ પાઠની એક ચર્ચા કરી લઈએ. હવે સોસ્યુના સંકેત ને બાર્થે બહુ સારી રીતે ડેવલપ કર્યો. એટલે સોસ્યુને વેલ્યુનો કોન્સેપ્ટ આપેલો, એટલે સિગ્નિફાઈડ બી ખરું, એટલે કે સંકેતિત ખરું, અને પછી પાછું વેલ્યુ એટલે મૂલ્ય જેવું કે એક વધારાનો અર્થ. તો રોલા બાર્થે આ બે ટર્મ લીધી અને એણે કહ્યું કે ડિનોટેશન અને કોનોટેશન. ડિનોટેશન એટલે શબ્દાર્થ જેવું કહી શકીએ કે સંકેતનો પ્રથમ ક્રમ, પ્રથમ એટલે ફર્સ્ટ ઓર્ડર, એ સેન્સમાં સામાન્ય અર્થ, ડિક્શનરી મિનિંગ, એ રીતે. એટલે અમિતાભ બચ્ચન હું એવું કહું તો એનું ડિનોટેશન શું થાય, એનો અર્થ શું થાય, તો તમે કહેશો કે એક એક્ટર છે, એ રીતે, સુપરસ્ટાર છે, એ રીતે. હવે એનું કોનોટેશન એટલે જે સંકેત વાપરીએ છીએ, તો એમાં અથવા એ એક રોલા બાર્થે એને સેકન્ડ ઓર્ડર ઓફ સિગ્નિફિકેશન એવું કહ્યું, પણ એમાં કેટલુંક વધારાનું ઘણું બધું એડ થતું હોય છે. હવે એ કલ્ચરલ હોઈ શકે, પર્સનલ હોઈ શકે, પોલિટિકલ, રિલિજિયસ, ગમે તે હોય શકે. હવે અમિતાભ બચ્ચનનો કોનોટેશન શું થાય, બરાબર. અથવા હું તમને એમ કહું કે સચિન તેંડુલકર, તો સચિન તેંડુલકરનું ડિનોટેશન શું થાય, તો તમે કહેશો કે ક્રિકેટર છે, બહુ જ ઉત્તમ ક્રિકેટર કે બેસ્ટમેન. એનું કોનોટેશન શું થાય, તો સચિન તેંડુલકરને તો ગોડ ઓફ ક્રિકેટ કહેવાય છે, બરાબર. પછી તો એનું એક મંદિર બનેલું છે. પછી અમિતાભ બચ્ચનનું મંદિર બનેલું છે. હું નથી જાણતો કે તમને ખ્યાલ છે કે નહીં, પણ અમિતાભ બચ્ચનનું મંદિર કલકત્તામાં છે. અને કલકત્તામાં ત્યાં પૂજારી હોય છે જે સવારે અને સાંજે 2 વાર અમિતાભ ચાલીસા એ આરતી કરે. તો અમિતાભ માત્ર એક્ટર નથી રહેતો, એ આખી એક ઘટના બની જાય છે, એ મિથ બની જાય છે. એટલે શરૂઆતમાં બાર્થેને મિથ કહેલું, પણ પછી પાછળથી એને કોનોટેશન એવો શબ્દ વાપર્યો. હવે આ કેટલાક કન્સેપ્ટ આપણે બહુ જલ્દી અહીંયા અપ્લાય કરીને જોઈએ એટલે ખ્યાલ આવશે. હવે આ એડવર્ટિઝમેન્ટ્સ તમે અહીંયા જોશો કે રિતિક રોશન માઉન્ટેન ડ્યુની એડમાં છે, રણવીર સિંહ અહીંયા થમ્સઅપની એડમાં છે, પછી જે સલમાન ખાન થમ્સઅપની એડમાં છે, અને બીજી તરફ રણબીર કપૂર પેપ્સીની એડમાં છે. હવે કોકોકોલાની એડમાં બી આવે છે, અને કદાચ તમને બધા ક્રિકેટરો બી આમાં જોવા મળશે, વિરાટ કોહલી કે સચિન તેંડુલકર કે બધા. હવે આ બધા જે ડ્રિંક પી રહ્યા છે એ જોવાની ખૂબી છે કે અહીંયા સંકેત ડિનોટેશન એવું દેખાય છે કે આ બધી એક કોલ્ડ ડ્રિંકની એડ છે, ઠંડા પીણાની એડ છે, અથવા જાહેર ખબર છે, એવું ઉપરથી તો એવું લાગે ને આપણને. એનું ડિનોટેશન, એનો શબ્દાર્થ, એનું ડિક્શનરી મિનિંગ એવો થાય. હવે જોઈએ, અહીંયા જુઓ તો સ્લાઇસમાં કટરીના કૈફ છે, પછી માઝામાં રકુલ પ્રીત છે, અહીંયા નીચે પાછું માઝામાં અદિતિ રાવ હૈદરી છે, અને ડાબી બાજુએ ફેન્ટાની એડમાં સારા અલી છે. તો અહીંયા આ બધા જે પીણા પી રહ્યા છે એમાં બધી સ્ત્રીઓ છે. હવે તમે કહેશો કે આ તો બધું, આ બધા કોલ્ડ ડ્રિંક જ છે, આ બી કોલ્ડ ડ્રિંકની એડ છે, પણ અહીંયા કેમ સ્ત્રીઓ છે? હવે પ્રશ્ન થાય કે અહીંયા બધા પુરુષો છે અને અહીંયા બધી સ્ત્રીઓ છે. એટલે કોલા ડ્રિંક્સ છે, કોલા જે ડાર્ક કલરના ડ્રિંક્સ છે, એ પુરુષો પીવાના ડ્રિંક્સ છે, અથવા એ એડવેન્ચર, સાહસ માટેના છે,
એ એનર્જી આપે છે. તો અહીંયા એક આખો મેસ્ક્યુલિનિટી આપણે જેને કહીએ કે પુરુષ એવું એટલે શું, એવો ખ્યાલ અહીંયા કલ્ચરલી એટલે આપણી સંસ્કૃતિ અથવા આપણા સમાજમાં આ બધી એડવર્ટિઝમેન્ટ્સ દ્વારા એટલે જુદી જુદી રીતે પણ એ બધું આપણી આસપાસ હોય જ છે, પણ એડવર્ટિઝમેન્ટ્સમાં બી આ બધું આવે છે કે આ પીનાર હોય તો એને પુરુષ કહેવાય, બરાબર. પણ ધારો કે માઝા ને એ બધા તો સ્ત્રીઓના ડ્રિંક્સ છે, એવું અહીંયા એ લોકો આપણી સામે મૂકી. એટલે કાલે ઉઠીને જો કોઈ સ્ત્રી થમ્સઅપ પીવે તો કંઈક ગડબડ છે, અથવા કોઈ પુરુષ માઝા પીવે તો કંઈક ગડબડ છે, એવું થાય. એટલે આ રીતે આપણા સમાજમાં આવા કોનોટેશન ઊભા થતા હોય છે અને ઊભા કરવામાં આવતા હોય છે. એટલે એવું નથી કે બધું હોય છે, પણ કરવામાં આવતું હોય છે, બરાબર. હવે અહીંયા સમય નથી એટલે ને તો હું કરણ જોહરની ફિલ્મોમાં શું થાય એ કઈ રીતે ફેમિલીના એક કેટલો ચોક્કસ ખ્યાલ આપણી ફેમિલીનો રજૂ કરતા હોય છે ફિલ્મોમાં, આપણી હિન્દી ફિલ્મો, એ બધાની પણ ચર્ચા કરે. પણ અહીંયા હવે હું રોકાઈશ અને હવે એક્ઝિટ કરીશ. અને કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ ફીલ ફ્રી. કઈ નહીં સાહેબ, આવું ઉદાહરણ સહિત ભણાવો, મજા આવે છે. અચ્છા, વાત કરી શકો છો. ઓકે. હા, તો એક થોડુંક 2 મિનિટ બીજી લઉં કે હા સાહેબ. હા, કે ધારો કે કરણ જોહરની આપણે ફિલ્મ છે, તમે કદાચ જોઈ હશે, કભી ખુશી કભી ગમ. હવે હું એક મિનિટ અહીંથી પ્રેઝન્ટેશનમાંથી નીકળી જાઉં. ઓકે ઓકે. હવે કભી ખુશી કભી ગમ એવી ફિલ્મ જોઈએ, બરાબર. તો હવે ફિલ્મ જોઈને લોકો કે ઓહો, આ તો આપણી પરંપરા વિશેની ફિલ્મ છે, અથવા આ તો ભારતીયતા વિશેની ફિલ્મ છે, અથવા તો આ ફેમિલી વેલ્યુઝ કૌટુંબિક મૂલ્યો વિશેની ફિલ્મ છે, બરાબર. પણ હવે જ્યારે આપણે પ્રશ્ન કરીએ કે કેવા પ્રકારના કૌટુંબિક મૂલ્યોની વાત થાય છે, એટલે પછી ખ્યાલ આવે કે કભી ખુશી કભી ગમ કે એની બીજી ફિલ્મોમાં કે પછી આદિત્ય ચોપરાની ફિલ્મોમાં અને હવે તો અનુરાગ કશ્યપની ફિલ્મમાં બી આવું થઈ રહ્યું છે કે એક બહુ ચોક્કસ ખ્યાલ ફેમિલીનો આપે કે ફેમિલીનો એક પેટ્રીઆર્ક હોય, એટલે ફાધર ફિગર, કે જેને શું કહીએ આપણે ફ્યુડલ લોર્ડ અથવા જમીદાર. એટલે મેં ગુજરાતીમાં આ બધી ટર્મ્સ કોઈ દિવસ વાપરી નથી એટલે મને તકલીફ પડી રહી છે, પણ પેટ્રીઆર્ક કહીએ જેને, કે ફેમિલીનો એક મુખ્ય હોય ત્યાં હોય. તો એ અમિતાભ બચ્ચન છે અને એ કે તે જ થાય. એમાં સ્ત્રીઓનો કોઈ રોલ નથી હોતો. જયા બચ્ચન તો રડ્યા જ કરે આખા ફિલ્મમાં. અને એ અમિતાભ બચ્ચનનું અને શાહરૂખ ખાનનું અને રિતિક રોશનનું ધ્યાન જ રાખ્યા કરે. એટલે એક તરીકે સ્ત્રી એટલે શું, તો એ ત્યાં આ પ્રકાર ફેમિલી એટલે શું, તો પેટ્રીઆર્ક હોવો જોઈએ, પછી એ પુરુષ જ પેટ્રીઆર્ક હોય, સ્ત્રી ન હોય. સ્ત્રીએ તો આવી રીતે કામ જ કરવાનું. ઓકે, ઠીક. પછી શાહરૂખ તો છૂટો પડી જાય ને પોતાની ઈચ્છા પ્રમાણે લગ્ન કરે. પણ શાહરૂખ લગ્ન કરીને પાછું લંડન જાય, બરાબર, સારું. હવે એ લંડન જાય પણ કામ કોણ કરે છે, તો શાહરૂખ જ કરે. અને ઘરનું ધ્યાન કોણ રાખે, તો કાજોલ રાખે, બરાબર. એટલે પાછું એ જ મોડેલ જે અમિતાભ જયાનું મોડેલ હતું, એ જ પાછું શાહરૂખ ખાન એમાં આવે. એટલે આ રીતે એ જે ફેમિલી વેલ્યુઝની વાત કરે છે, એ એક ચોક્કસ પ્રકારના ફેમિલી વેલ્યુઝની, જે ફ્યુડલ ફેમિલી વેલ્યુઝ છે એની વાત થાય છે. એટલે એમાં પછી ચોઇસીસ બહુ રહેતી. એટલે એ એક પ્રકારની આવી ફિલ્મો આ જ પ્રકારનું, એટલે જ્યારે એ જે બધા સંકેતો એ લોકો આપણી સામે મૂકે છે એનું અર્થઘટન કરીએ ત્યારે ખ્યાલ આવે કે આમાં માત્ર આ જ રીતની ચર્ચાઓ થઈ. અને એ હવે બધું ઇન્વેસ્ટિગેટ કરવાની જરૂર છે કે માત્ર એને એક્સેપ્ટ ન કરી લઈએ. તો સિમ્યોટિક્સ જે છે, અથવા સોસિયોનું સોસિયોના અને બાર્થના આ બધી વિભાવનાઓ છે, તે આપણને આ બધી રીતે જે કહેવાતું નથી, જે છુપાયેલું છે, અથવા જે આચ્છાદિત છે, અથવા જેને શું કહે પ્રચ્છન્ન છે, એને આપણને ખોલવાની ચાવી આપે છે, એને ઉઘાડું પાડવાની ચાવી.
તો પછી એ ચર્ચાઓ થઈ શકે કે ઓહ એટલે આવું થયું. પછી એ તો કોઈ પણ સેક્શનમાં જોઈ શકાય કે ટીવી ફિલ્મોમાં શું થયેલું છે, પછી આપણા સમાજમાં શું થયેલું છે, એ રીતે બધાનો અભ્યાસ આ રીતે કરે છે. હવે કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. હું હવે આઈ હોપ આઈ વોઝ મેકિંગ સેન્સ કે હું જે બોલી રહ્યો હતો જરાક, કારણ કે મારે જે કવર કરવું હતું થોડું વધારે હતું એટલે મને ખ્યાલ નથી આવેલો કે કોઈ પણ પ્રશ્ન પૂછો એ પોતાનું. હાલો. માઇક ઓન કરીને પ્રશ્ન નમસ્તે કરો. સર. હા બોલો. જી આપણે સોસિયોર રોલામ બાર્થ જેવા મીમાંસકોએ ભાષાની પરિભાષા આપી, તો ભાષામાં આપણે આદ્ય પ્રણેતા કોને ગણાવી શકીએ? પ્રથમ ભાષાવિદ કોણ? હા, મોડર્ન આપણે જેને કહીએ ને કે આધુનિક ભાષા વિજ્ઞાનમાં આપણે બે આદ્ય પ્રણેતાઓની વાત કરીએ છીએ. પહેલા છે તે વિલિયમ જોન્સ, જેમણે 1784 આસપાસ બહુ જ મહત્વનો ખ્યાલ મૂક્યો. તો એ કે આપણી બધી અલગ અલગ ભાષાઓ જે લાગે છે એ બધી એક જ કુળની છે, એટલે આખો ભાષા કુળ, લેંગ્વેજ ફેમિલીનો ખ્યાલ એમણે પહેલી વાર મૂક્યો. અથવા પહેલી વાર કોઈ ભાષા વિજ્ઞાનીએ અથવા કોઈ ભાષા પર કામ કરનારે એકથી વધારે ભાષાઓ પર કામ કર્યું. એટલે એવું નથી, ગ્રીસમાં પણ 2500 વર્ષ પહેલાં ગ્રામર લખાયું અને સાયન્ટિફિકલી લખાયું, અથવા આપણે ત્યાં સંસ્કૃતનું ગ્રામર લખાયું, હવે પાણીની, પછી પતંજલિ ને પછી બધા બીજા, અથવા પ્રાતિશાખ્ય પરંપરા અને પાણીની પરંપરા બધી. તો એમાં પણ જે કામ થતું હતું તે બધું સાયન્ટિફિક હતું, પણ બધું એક જ ભાષા પૂરતું સીમિત હતું. મોડર્ન સાયન્સ એક જ ભાષાનું શું કહેવાય કે એક જ સેમ્પલને નથી જોતું, એ ઘણા દરેક, એટલે 6500 ભાષાઓ છે તો એ બધાનો જ અભ્યાસ કરવો પડે તો જ તમે એને સાયન્ટિફિક કહી શકો. તો વિલિયમ જોન્સે પહેલી વાર રીતે કર્યું એટલે આપણે એને મોડર્ન લિંગ્વિસ્ટિક્સનો આદ્ય પ્રણેતા કહીએ. અને બીજો જે કહીએ છીએ તે ફર્ડિનાન્ડ ડ સોસી, કારણ કે એને કારણે એક મેથડ મળી કે વિલિયમ જોન્સે ઐતિહાસિક મેથડ આપી અને સંરચનાત્મક મેથડ આપી કે સોસીએ. એટલે આ બે બહુ જ મહત્વના પ્રણેતાઓ ગણાય છે. પછી તો ચોમ્સ્કીને બીજા ગણાય છે. જી આભાર સર. સરવૈયા સાહેબ, હા બોલો. કોઠારી સાહેબના પુસ્તકમાં હા ભાષાનું માનવ જીવન વ્યવહારમાં સ્થાન, હા એ મુદ્દામાં ઇન્વર્ટેડ કોમામાં એવું આવતું હતું હા કે સમાજે ભાષા ઊભી કરેલી છે હા એટલે સમાજનો વિકાસ ભાષાને આધીન છે એવું આપણે સમજીએ છીએ. બરાબર. પણ પછી એવું થયું કે ભાષાનો વિકાસ વધી ગયો અને સમાજનો વિકાસ ઘટી ગયો. ભાષા આગળ નીકળી જાય અને સમાજ પાછળ રહી જાય, હા એવું પણ ક્યાંક કોઈક જગ્યાએ આમ ફીલ થાય, સમજાય. હા પછી એક વસ્તુ એ પણ આવી છે એમાં કે આખરે ભાષા માણસના ચિત્તમાં પડેલી છે. હા, એ ચોમ્સ્કીનો ખ્યાલ છે. અને એ ઓફકોર્સ નાનું બાળક ઘોડિયામાં હિંચકા ખાતું હોય હા અને એ સતત છત ઉપર જોયા કરતું હોય. એમને ગરમી લાગતી હોય ને એટલે છત ઉપર જોયા કરતું હોય, એટલે એમનો એ બોલી શકતું નથી, કહી શકતું નથી, એટલે એમનું એ ધ્યાન આપણું દોરે છે કે ઉપર પેલું જે ગોળ ગોળ પંખો ફરે છે ને એ તમે ચાલુ કરો. તમારી સામે જુએ, પંખાની સામે જુએ, તમારી સામે જુએ, પંખાની સામે જુએ. એટલે એનો સંકેત જે છે એમના મમ્મી પપ્પા સમજી જાય કે ઉપર કઈક ગોળ ગોળ ફરે ને એનાથી હવા આવે તો બરાબર. મને પરસેવો ન થાય અને હું એકદમ ઘોડિયામાં હા એ રીતે રહી શકું એમ. તો એ પણ હા પછી આપણે નાના બાળકને કે આમાં તમારા મમ્મી કોણ, તો તરત જ એ ચહેરો અથવા એ કપડા અથવા એ વ્યક્તિની જોડે જઈને ઉભી રહે છે.
અથવા એ આંગળીથી બતાવશે કે આ મારા પપ્પા, આ મારા મમ્મી. તો એ શરૂઆતના 2-3 વર્ષમાં આ રીતે શીખતી હોય છે, પણ પછી ધીમે ધીમે સામાન્ય માણસની જેમ શીખી પણ જાય છે. એ વસ્તુ પણ છે. પણ આ સમાજનો વિકાસ અને ભાષાનો વિકાસ એ બંને પોતપોતાની રીતે સાધ્યો છે. તો એમાં ખરેખર તો પેલા સમાજ જ હોઈ શકે ને. આપનું શું માનવું છે? હા, હવે એમણે કયા સંદર્ભમાં કહ્યું છે એ મને નથી ખ્યાલ, પણ આ છે ને હવે પરાપૂર્વ કાળથી આપણે લઈએ, અનાદિ કાળથી આપણે લઈએ, તો સૌથી પહેલા પૃથ્વી પર જ્યારે માણસની ઉત્ક્રાંતિ થઈ ત્યાંથી શરૂ કરીએ તો સૌથી પહેલા તો માણસ જ હોય ને. હા, એ સંદર્ભમાં હા, એટલે એ છે ને આ બધું ઓબ્ઝર્વેશનના સ્તરે છે. સાયન્ટિફિક સ્ટેટમેન્ટના સ્તરે કંઈ કોઈ અભ્યાસ કરીને કે તો ખ્યાલ આવે કે તમે કઈ રીતે નક્કી કરો છો કે સમાજ આગળ છે, ને કઈ રીતે નક્કી કરો છો કે ભાષા આગળ છે, કે કઈ રીતે નક્કી કરો છો કે સમાજ પાછળ છે, કઈ રીતે નક્કી કરો છો કે સમાજ સુહાનીબેન પટેલ જરા. એટલે એ કેટલાક છે ને કેટલીક આપણી માન્યતાઓ હોય, તો માન્યતાના સ્તરે બધું ઠીક છે, પણ હવે આખી એક ડિસિપ્લિન છે સોશિયો લિંગ્વિસ્ટિક્સ, પણ ત્યાં પણ આવા પ્રશ્નો કે સમાજ આગળ જતો રહ્યો કે ભાષા પાછળ જતી રહી, એ બધી કંઈ ચર્ચા થતી નથી. એટલે હ્યુમર પૂરતું ઠીક છે, પણ એવું કંઈ હોતું નથી. સમજતો કે ભાષા આગળ નીકળી ગઈ કે સમાજ પાછળ, કારણ કે એના સ્ટાન્ડર્ડ શું, તમે કઈ રીતે નક્કી કરશો, શેના આધારે નક્કી કરો છો કે ભાષા આગળ ગઈ કે સમાજ પાછળ. હવે તમે એમ કહેશો કે અમેરિકન સમાજ આગળ છે, પણ હું કહીશ કે નહીં, ફિનલેન્ડ આગળ છે અને ભૂતાન આગળ છે, કારણ કે એ લોકો પૈસાના આધારે નથી નક્કી કરતા, પણ એ લોકો ખુશી, આપણી હેપીનેસના આધારે નક્કી કરે છે. પણ એટલે એ બધા માનદંડો બદલાવાના, એટલે એ કંઈ બહુ મહત્વનો પ્રશ્ન નથી બનતો મારા. ઓકે, થેન્ક યુ. બીજા કોઈ મિત્રોને પ્રશ્નો, કોઈ વિદ્યાર્થી મિત્રને કોઈ જિજ્ઞાસુને? કારણ કે આપણો સ્લોટ પતવા આવ્યો છે, એટલે પ્રશ્ન હોય તો પ્રશ્ન રૂપે ઝડપથી પૂછી લો પ્લીઝ. ઓકે, અજયભાઈ. હા, તો હવે હું આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ હા ટોક માટે આમંત્રણ આપવા. એટલે આપનો ખૂબ ખૂબ આભાર. આનંદ. વિદ્યાર્થીઓને એક નવી દૃષ્ટિથી ચાલી આવેલી ઘરેડમાંથી બહાર નીકળીને એક નવી ક્ષિતિજો સાથે આપે જે સુંદર રીતે ભાષાની સમજ આપી છે, તે માટે અત્યંત આનંદ વ્યક્ત કરું છું અમારા બધા વિદ્યાર્થીઓ તરફથી. અને શ્યામભાઈ અને બધાએ પણ જે પૂરક રીતે પોતાની વાત મૂકી તે માટે એ સર્વોનો પણ આભાર. અને ફરીથી આવી જ રીતે અમને સદાય ભણાવતા રહો એવી વિનંતી સાથે સર્વને જોડાવા માટેનો આનંદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ.